નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। પાલિકા પંચાયતના જંગમાં મહત્વની ઘડીઓ, છેલ્લી ઘડીએ મતદાન વધારવા માટેની મહેનત પણ જોવા મળી। જૂનાગઢ મનપામાં ધીમી ગતિએ મતદાન થયું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટા સમાચાર, રાજ્યમાં પાલિકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 59% મતદાન નોંધાયું। ગુજરાત ફર્સ્ટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મેગા કવરેજ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું। એક બે ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। ચૂંટણીમાં સરેરાશ 59% જેટલું મતદાન નોંધાયું છે। મતદાનની સરેરાશ ટકાવારી હજુ પણ અપડેટ થશે। જૂનાગઢ મનપા અને 68 નગરપાલિકા માટે મતદાન પૂર્ણ થયું। 3 તાલુકા પંચાયત સહિત પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે। ગત ચૂંટણીમાં 65% આસપાસ મતદાન નોંધાયું હતું। તો જૂનાગઢ મનપામાં સરેરાશ 40% મતદાન થયું। 68 નગરપાલિકામાં સરેરાશ 59%થી વધુ મતદાન નોંધાયું છે। સૌથી વધુ ચકલાસી નગરપાલિકામાં સરેરાશ 67% મતદાન થયું છે। તો બોરિયાવી નગરપાલિકામાં સરેરાશ 65% મતદાન થયું। ચોરવાડ નગરપાલિકામાં સરેરાશ 64% મતદાન નોંધાયું। આકલાવ નગરપાલિકામાં 62% મતદાન થયું છે। તો મોરબી નગરપાલિકામાં 37%, બોટાદમાં 22% મતદાન। 3 તાલુકા પંચાયતમાં સરેરાશ 54.75% મતદાન થયું। કપડવંજ તાલુકા પંચાયતમાં 54%, કઠલાલમાં 55.2%, ગાંધીનગર તાલુકા પંચાયતમાં 55.4% મતદાન થયું। જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 35.75% મતદાન થયું। તો નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 28.44% જેટલું મતદાન નોંધાયું છે। વિગતો સાથે ન્યૂઝરૂમથી સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, શાંતિપૂર્ણ માહોલમાં જૂનાગઢ મનપા સહિત નગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। ક્યાં કેવું મતદાન રહ્યું? ચોક્કસથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં સરેરાશ જે છે લગભગ 59થી 60% જેટલું મતદાન થયું। સૌથી વધારે ચોરવાડમાં છે મતદાન થયું। ક્યાંક નિરસ્તાઓ પણ જોવા મળી, ક્યાંક કેટલીક બબાલો, ક્યાંક એવા પણ આક્ષેપો બૂથ કેપ્ચરિંગથી માંડી અને સાણંદની અંદર બબાલો થઈ। પરંતુ આમ ઓલ ઓવર જોવા જઈએ તો સારા એવા માહોલની અંદર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ખેડા હોય, કપડવંજ હોય, જૂનાગઢ છે, ચોરવાડ છે, કુતિયાણા છે, તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન છે પૂર્ણ થયું છે। જે બેઠકો ચર્ચામાં રહે, કરજણ છે, સાથે ચોરવાડ છે, ત્યારબાદ કુતિયાણા અને જૂનાગઢ, આ બેઠક ઉપર સૌની નજર જે છે એ રિઝલ્ટના દિવસે રહેશે। ખાસ કરીને 2018માં જે ચૂંટણી યોજાઈ હતી સ્થાનિક સ્વરાજની, એના કરતાં ખૂબ ઓછું મતદાન, લગભગ 10થી 11% જેટલું ઓછું મતદાન છે આ વખતે જોવા મળ્યું છે। એના ક્યાંક કારણો ઘણા બધા હોઈ શકે અને એ જ કારણો થકી લોકો ક્યાંક મત આપવા માટે બહાર ન નીકળ્યા। અને આ વખતે સૌથી વધારે એવા આક્ષેપો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી થકી કરવામાં કે ભાજપ છે એ ક્યાંક લોકોને, આપણે જોયું કે જૂનાગઢની અંદર એક બહેન જે હતા, જે વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર હતા, તેમણે પણ એવી વાત કરી કે જે બહેનો છે રાજકોટથી બોલાવવામાં આવે, 500,000 રૂપિયા આપવામાં આવે છે, મતદાન કરો તેવી અપીલ છે ચાલુ ચૂંટણીની અંદર કરી રહ્યા છે। છોટાઉદેપુરની અંદર પણ આપના જે પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ, તેમણે પણ એવી વાત કરી કે ભાઈ પોલીસને સાથે રાખી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે લોકોને ટોળામાં લઈ જાય છે। જેતપુરની અંદર પોલીસે ક્યાંક ધક્કામુક્કી કરી, મતદારોને મતાધિકારથી દૂર રહે તેવા પ્રયત્નો થયા, એવા પણ આક્ષેપો જોવા મળ્યા। એટલે આ બધાની વચ્ચે લગભગ 5,000 જેટલા જે ઉમેદવાર હતા આખા ગુજરાતમાંથી, જે નગરપાલિકાની ચૂંટણી, તાલુકા પંચાયત પેટા ચૂંટણીઓ જે હતી મહાનગરપાલિકાની, તેની અંદર 5,000 જેટલા જે ઉમેદવારો છે તમામના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે। આખરે જનતા જનાર્દન છે, જનતા નક્કી કરે છે અને એ જ રિઝલ્ટ છે એક દિવસ રહીને, એટલે કે 18 તારીખે જ્યારે આવશે ત્યારે ખબર પડે કે આખરે જનતાએ કયો પક્ષ ચૂંટ્યો છે, કોને પોતાના નેતા છે ચૂંટ્યા છે। અને જે સ્થાનિક સમસ્યાઓ, એટલે કે આપણા શહેરની અંદર આપણે રહીએ છીએ ત્યાં નગરપાલિકાની અંદર નળ, ગટર અને રસ્તા, એને જે મનપા જે કહેવામાં આવે છે એની અંદર જે સુવિધાઓ છે પૂરી કરી શકે છે કે કેમ? વાયદાઓ તો ઘણા બધા નેતાઓ આપે છે, પરંતુ ચૂંટીને જ્યારે આવે છે ત્યારે ખરા અર્થમાં કામ કરે છે કેમ, જોવાનું રહેશે। જી ઉમંગ, આભાર જાણકારી માટે। તો જૂનાગઢની ચોરવાડ પાલિકાની ચૂંટણી પર નજર છે। સૌરાષ્ટ્રમાં ચોરવાડ પાલિકામાં સર્વાધિક મતદાન નોંધાયું। 5 વાગ્યા સુધીમાં ચોરવાડમાં 75.53% મતદાન નોંધાયું હતું। ચોરવાડનો જંગ બે રાજકીય નેતાના અહમનો જંગ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। કોંગ્રેસના વિમલ ચુડાસમા અને સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે ટક્કર જોવા મળી રહી છે। ચોરવાડ નગરપાલિકામાં 2 ટર્મથી કોંગ્રેસનું શાસન છે અને બંને રાજકીય નેતાઓનું માદરે વતન ચોરવાડ છે, ત્યારે ભાજપ કોંગ્રેસ બંને ચોરવાડમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે। વિગતો સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ જોડાઈ ગયા છે। ધર્મેશ, ચોરવાડ નગરપાલિકામાં સૌથી વધારે મતદાન પણ નોંધાયું અને બે રાજકીય નેતાઓના અહમનો જંગ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આ બેઠક પર।
જિજ્ઞાસા, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન અને રસાકસી જોવા મળી છે જૂનાગઢની ચોરવાડ નગરપાલિકા. એમનું કારણ પણ એ છે કે સોમનાથના ધારાસભ્ય કોંગ્રેસના વિમલ ચુડાસમાનું માદરે વતન ચોરવાડ અને રાજેશ ચુડાસમા જૂનાગઢ ભાજપના સાંસદ નું વતન પણ ચોરવાડ. પરંતુ અહીં જંગ એ હતો કે છેલ્લા 10 વર્ષથી વિમલ ચુડાસમા એટલે કોંગ્રેસનું પ્રભુત્વ નગરપાલિકામાં રહ્યું છે. એટલે એ પરિવર્તન માટે ભાજપે કમર કસી હતી અને વિધાનસભા જેવો પ્રચાર બંને દિગ્ગજો, જે બંને નેતાઓ કહી શકાય, ચોરવાડના જ વતની એ વચ્ચે થયો હતો અને ત્યાં સૌથી વધુ મતદાન એટલે 75.53%, એટલે સરેરાશ 76% જેવું મતદાન થયું છે, જે સૌરાષ્ટ્રની નગરપાલિકામાં સૌથી વધુ છે. મતદારોનો જે ઉત્સાહી જોવા મળ્યો છે એ પરિવર્તનનો છે કે પુનરાવર્તનનો એ 18મીએ જ ખબર પડશે. પણ બંને નેતાઓનો એક જંગ હતો અને એ જંગ ચોરવાડ જેવા, જેને કહેવાય લીલી નાગેર પ્રદેશ કહેવાય છે સૌરાષ્ટ્રનો, અને ત્યાં જોવા મળ્યો છે. અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન સરેરાશ 76% જેવું નગરપાલિકામાં જે મતદાન છે એ ત્યાં જોવા મળ્યું છે. જોવાનું એ રહે છે કે 18મીએ જે પરિણામ આવશે ત્યારે શું આવશે એ મતદારોનો મિજાજ ખ્યાલ આવશે. પરંતુ આજનું મતદાન એ બમ્પર કહી શકાય એ સૌરાષ્ટ્ર માટે ચોરવાડ નગરપાલિકાનું રહ્યું છે. જી ધર્મેશ, આભાર જાણકારી માટે. તો ચોરવાડ નગરપાલિકામાં સર્વાધિક મતદાન થયું છે, જેમાં 2 રાજકીય નેતાઓના અહમનો જંગ હોવાનું પણ ચર્ચાય છે. ચોરવાડ નગરપાલિકામાં 2 ટર્મથી કોંગ્રેસનું શાસન છે, પરંતુ આ વખતે ભાજપ કહી રહ્યું છે કે પરિવર્તન થશે. અને જૂનાગઢ મનપાની ચૂંટણીમાં સરેરાશ 40% મતદાન નોંધાયું. મનપાની ચૂંટણીમાં ઓછા મતદાનથી રાજકીય પક્ષો પણ મૂંઝાયા છે. 2019માં જૂનાગઢ મનપામાં 49% મતદાન થયું હતું અને હવે ઓછું મતદાન રાજકીય પક્ષોનું ગણિત બગાડી શકે છે. ઓછા મતદાનથી કોને ફાયદો થશે એ પણ એક મોટો સવાલ છે કે કોંગ્રેસને લાભ મળશે કે પછી ભાજપ જ જળવાઈ રહેશે. વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે. રહીમ, આ વખતે ઓછું મતદાન નોંધાયું છે અને રાજકીય પક્ષોની ચિંતામાં પણ વધારો થયો છે. શું લાગી રહ્યું છે? ગત 2019ની જો વાત કરીએ ચૂંટણીની તો 49.68% જેટલું મતદાન છે તે નોંધાયું હતું. આ વખતે જો વાત કરીએ તો હાલ 40% જેવું મતદાન છે ને હજી જે ફાઇનલ આંકડો આવશે તેમાં 1-2-3% જેટલો વધારો થવાની શક્યતા છે. પરંતુ સવારથી જે મતદાન મથકો છે તે ખાલી ખમ રહ્યા હતા. માત્ર 3 વોર્ડ એવા છે કે જ્યાં સૌથી વધારે મતદાન થયું છે. વોર્ડ નંબર 1 છે કે જે 50% ઉપર મતદાન થયું છે. વોર્ડ નંબર 8 અને 9 કે જ્યાં 48 થી 49% જેવું મતદાન હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. સૌથી મોટો જિજ્ઞાસા સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકીય નેતાઓએ જે ગણિત માંડ્યા હતા તે ગણિતના આંકડા ક્યાંક ખોટા પડી રહ્યા છે. કારણ કે જૂનાગઢની જનતાનો એક પ્રકારનો આ રોષ કહી શકાય છે. કારણ કે જે રીતના મતદાન નથી કર્યું તે રીતના રોષ બતાવ્યો છે. કારણ કે જે રીતના બંને પક્ષો દ્વારા પ્રચાર તો પૂરજોશમાં કરવામાં આવ્યો હતો, જે રીતના કોંગ્રેસના અમુક ટેકેદારોએ જે રીતના ભાજપને ટેકો આપ્યો છે, ભાજપની અમુક સીટો બિનહરીફ થઈ છે, પરંતુ આ તમામની વચ્ચે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓને હાલ પરસેવો વળી રહ્યો છે. કારણ કે જે ગણિત માંડ્યા છે તે મુજબના ગણિત પ્રમાણે જ આ વોટિંગ થયું છે કે નહીં. કારણ કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રસાકસી છે, તો અમુક વિસ્તારોની અંદર ભાજપના જ નેતાઓ ભાજપની સામે હોવાની ચર્ચા અંદર ખાની ચાલી રહી હતી ને તેની વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે. જે રીતના વોર્ડ નંબર 9ની જો વાત કરું જિજ્ઞાસા, તો ભવનાથ તળેટી વિસ્તાર કહેવામાં આવે છે. આ ભવનાથ તળેટી વિસ્તારની અંદર ગિરીશ કોટેચા અને મહેશગીરી વચ્ચેનો જે જંગ છે, વિખવાદ છે તે ચાલી રહ્યો છે. તો આની અંદર પાછલા બારણેથી શું મહેશગીરી ક્યાંય અસર કરશે કે નહીં ભાજપ માટે, આ પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે જૂનાગઢ મહાનગરપાલિકામાં જે ઓછું મતદાન છે તે બંને પક્ષોને અત્યારે પરસેવા વળી ગયા છે કે જે રીતના મતદાનના જે આંકડાકીય માહિતી જે એમણે કરી રાખી હતી કે આટલા ટકા મતદાન. જી રહીમ, આભાર જાણકારી માટે. અને રાજકોટની 5 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. તમામ બેઠકો ઉપર મતદારોમાં નિરસ્તા જોવા મળી છે. ઉપલેટા, જેતપુર, ધોરાજી, જસદણ, ભાયાવદરમાં નિરસ્તા જોવા મળી. 5 નગરપાલિકામાં સરેરાશ 50 થી 55% જેટલું મતદાન જ નોંધાયું છે. ઓછા મતદાન પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. આજે સ્થાનિક સ્વરાજની એટલે કે જે નગરપાલિકાની ચૂંટણી છે તે યોજાઈ હતી.
જ્યારે એમાં રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો 5 જેટલી નગરપાલિકા માટે આજે મતદાન યોજાયું હતું, જેમાં ઉપલેટા, ભાયાવદર, ધોરાજી, જસદણ અને જેતપુર આ 5 જેટલી જે નગરપાલિકા છે તેની આજે મતદાન છે તે યોજાયું હતું. આ મતદાનની જો વાત કરવામાં આવે તો ઓવરઓલ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. એક બે ઘટનાને બાદ કરતા ધોરાજી અને જેતપુરની અંદર જે ઈવીએમ છે તે બગડવાની ઘટના સામે આવી હતી, જો કે તેનો પણ નિરાકરણ સામે આવી ગયું હતું. બીજી એક ઘટના જેતપુરની અંદર બની હતી કે જેમાં એક અપક્ષ ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર, તેમના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે ઈવીએમ સેન્ટર છે, જે મતદાન સેન્ટર છે, ત્યાં એક ચોક્કસ ઉમેદવારને મતદાન કરાવવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જો આ 2-3 ઘટનાને વાત કરવામાં આવે તો શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ સૌથી ચિંતાજનક જો વાત કરવામાં આવે તો તે એ છે કે જે સરેરાશ મતદાન છે તે ખૂબ જ ઓછું થયું છે. રાજકોટ જિલ્લાની જે તમામ જે નગરપાલિકાઓ છે તેનું સરેરાશ મતદાન 50 થી 55% આસપાસ થયું છે. 5 નગરપાલિકાની આ પ્રકારની પરિસ્થિતિ છે, એટલે કે જે મતદારોની અંદર નિરસ્તા છે તે ચિંતાનો વિષય છે ને આને લઈને ભવિષ્યમાં ચિંતન થવું પણ જરૂરી છે, કેમ કે લોકશાહીમાં આપણે જીવીએ છીએ, લોકશાહીનો પાયો એ મતદાતા છે અને મતદાતા જો ઘરની બહાર ન નીકળે અને મતદાન ન કરે તો એ ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલે એવું કહી શકાય કે જે નિરસ્તા છે તે ઘણા બધા કારણોને લીધે જોવા મળી જતી, જેમાં ચાહે કોઈ રાજકીય પાર્ટી તરફથી લોકોને એક સમસ્યા હોય, આ ઉપરાંત નેતાગીરીને લઈને લોકોમાં મૂંઝવણ હોય અને સાથે સાથે લગ્નગાળાની એવી સિઝન છે. આ તમામ કારણો કારણભૂત બન્યા છે કે જે મતદાનની ટકાવારી છે તે સરેરાશ ઓછી રહી છે. છેલ્લી 2-3 ચૂંટણીઓની વાત કરવામાં આવે તો સતત આ મતદાનની ટકાવારી છે તે વધવાની જગ્યાએ ઘટી રહી છે અને એટલા જ માટે આ એક ચિંતાનો વિષય પણ છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો વડોદરાની કરજણ નગરપાલિકામાં મતદાન પૂર્ણ થયું. કરજણ નગરપાલિકામાં સરેરાશ 66.25% મતદાન થયું. ચૂંટણી કર્મીઓ દ્વારા ઈવીએમ સીલ કરવામાં આવ્યા છે. ઈવીએમને મામલતદાર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવ્યા. 28 બેઠકના 85 થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. 18 ફેબ્રુઆરીના રોજ મામલતદાર કચેરીએ મતગણતરી હાથ ધરાશે. કરજણ નગરપાલિકાની ચૂંટણી આજે યોજાઈ હતી અને 6 વાગે તમામ મતદાનની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો તે રીતે તમામ જે ઈવીએમ છે તેમને પણ હાલ સીલ મારવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે કરજણ નગરપાલિકાની 7 જેટલા વોર્ડની અંદર 28 બેઠકો પર અલગ અલગ બિલ્ડિંગમાં મતદાન મથકો છે તેના ઉપર મતદાન છે તે યોજવામાં આવ્યું હતું. 6 વાગ્યા છે અને હાલ આ જે તમામ ઈવીએમ છે તેને સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જોકે આજે ઈવીએમ છે તેમને સીલ કરી અને ત્યારબાદ આ તમામ ઈવીએમ છે તેને સ્ટોર રૂમમાં સીલ કરવામાં આવશે. જો કે 85 જેટલા જે ઉમેદવારો હતા તે તમામ ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે. આગામી સમયમાં કોણ બાજી મારશે તે ખબર પડશે, પરંતુ કરજણ નગરપાલિકાની બેઠકો પર ભાજપ, આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ સહિત વચ્ચે ખરાખરીનો જંગ છે તે જોવા મળ્યો હતો. જો કે દિવસ દરમિયાન ઘણી બધી એવી જગ્યાઓ હતી કે જ્યાં ઈવીએમ ખોટકાયાની પણ માહિતી મળી હતી, પરંતુ આખરે 6 વાગ્યા છે અને કરજણ નગરપાલિકાની જે બેઠકો છે ત્યાં તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન છે તે પૂર્ણ થયું છે અને હાલ આજે ચૂંટણી અધિકારીઓ છે તેમના દ્વારા આજે ઈવીએમ છે તેમજ જે વીવીપેટ છે તેમને સીલ મારવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જોકે આજે તમામ ઈવીએમ છે તેને સ્ટોર રૂમમાં રાખવામાં આવશે. કરજણ નગરપાલિકાની જે બેઠક છે તેમાં અત્યાર સુધીમાં 66.25% જેટલું મતદાન છે તે થયું છે અને હાલ ગત વર્ષ કરતાં આ વખતે ક્યાંક ને ક્યાંક પરિણામમાં આંશિક ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે મતદાનની અંદર, પરંતુ તમામ જે મતદાનની પ્રક્રિયાઓ છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ થઈ છે અને આપ જોઈ શકો છો તે રીતે આજે તમામ ઈવીએમ છે તેમને ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા સીલ મારવામાં આવી રહી છે અને ત્યારબાદ આજે તમામ ઈવીએમ તેમજ જે વીવીપેટ છે તેમને અહીંયાથી જે સ્ટોર રૂમ છે ત્યાં લઈ જવામાં આવશે અને આગામી 18 તારીખના રોજ જ્યારે મતગણતરી થશે ત્યારે તમામ ઉમેદવારોના ભાવિ છે તે ખુલવાના છે. પરંતુ હાલ કરજણ નગરપાલિકાની બેઠક ઉપર જે તમામ ઉમેદવારોએ જે દાવેદારી નોંધાવી હતી તે તમામના ભાવિ છે તે હાલ ઈવીએમમાં સીલ થયા ગયા છે. ટૂંક સમયની અંદર જ આજે તમામ જે ઈવીએમ છે તે સીલ કરવામાં આવેલા છે તે સ્ટોર રૂમમાં રાખવામાં આવશે. ત્યારબાદ પોલીસનો પણ જે ચાપતો બંદોબસ્ત છે સ્ટોર રૂમની બહાર ગોઠવી દેવામાં આવશે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. સાણંદ બાવડા નગરપાલિકાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. નગરપાલિકાના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. સાણંદ નગરપાલિકામાં સરેરાશ 58% મતદાન નોંધાયું. બાવડા નગરપાલિકામાં 59% સરેરાશ મતદાન નોંધાયું છે. 18 તારીખે તમામ ઉમેદવારોના ભાવિ નક્કી થશે.
સાણંદ નગરપાલિકાની 7 વોર્ડની અંદર 28 બેઠક ઉપર જે મતદાન થયું હતું 6 વાગ્યા બાદ જે છે ઈવીએમ જે સીલ કરવાની કામગીરી જે છે હાલ ધરવામાં આવી છે. જે પ્રકારે ચૂંટણી અધિકારીઓ જે છે નિમણૂક કરવામાં તેમની હાજરીમાં જે છે આ ઈવીએમ મશીન જે છે એ સીલ કરવામાં આવ્યું છે. સાણંદ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 7 વોર્ડની બેઠકમાં જે છે મતદાનનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. જોકે 2 વર્ષથી જે આ વહીવટી શાસન ચાલતું હતું અને સાણંદ નગરપાલિકાનું જે છે ઇલેક્શનની તારીખ છે વધે છે, પરંતુ આજે જે છે મતદાન સાણંદ, બાવળા અને ધંધુકા જે અમદાવાદ ગ્રામ્યનો વિસ્તાર છે ત્યાં મતદાન યોજાયું હતું. પરંતુ સાણંદ નગરપાલિકાની વાત કરવામાં આવે તો 34,402 જેટલા ઉમેદવારો જે છે એ સાણંદ નગરપાલિકામાં હતા, પરંતુ આજે સરેરાશ 58% જેટલું મતદાન છે સાણંદ નગરપાલિકાનું, અને જ્યારે બાવળા નગરપાલિકાનું 59% જેટલું મતદાન છે એ નોંધાયું છે. આ ઈવીએમ મશીનની અંદર સાણંદ નગરપાલિકાના 63 જેટલા ઉમેદવારોના જે છે ભાવિ જે છે સીલ થયા છે. આ જે ઈવીએમ મશીન છે એ હવે જે છે એ સ્ટ્રોંગ રૂમમાં, એટલે કે સાણંદની નરસો રોડ ઉપર આવેલી જેડી જે ગર્લ્સ સ્કૂલ છે ત્યાં ચૂંટણી અધિકારીઓની સમક્ષ જે છે આ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. અને મંગળવારના રોજ, એટલે કે મંગળવારે સવારમાં 8 વાગે એ ઉમેદવારોની હાજરીમાં સાથે સાથે જે ચૂંટણી અધિકારી છે તેમની હાજરીમાં ઈવીએમ મશીન તમામ જે છે તે સીલ ખોલવામાં આવશે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર જે સ્પષ્ટ છે તે થશે કે આ જે સાણંદ નગરપાલિકાનું જે સત્તા છે એ પક્ષ કયા રાજકીય પાર્ટીને મળે છે એ હવે આગામી એટલે કે મંગળવાર 18 તારીખના રોજ ચિત્ર જે છે સ્પષ્ટ થશે. કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. 3 પાલિકાના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં નાગરિકોએ મતદાન કર્યું. આગામી 18 તારીખે મતગણતરી હાથ ધરાશે. આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 જેટલી નગરપાલિકાઓમાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે આ 3 જે નગરપાલિકાઓ છે ત્યાં મહત્તમ જે છે 70% આસપાસનું જે મતદાન નોંધાયું છે. હાલ જે છે જે ઉમેદવારો હતા તેમનું ભાવિ જે છે તે અત્યારે ઈવીએમમાં કેદ થઈ ગયું છે અને અહીંયા જે પ્રમાણેની જે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો. મહત્વની બાબત એ પણ છે કે બીજી તરફે જે પ્રમાણેની અત્યારે મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી છે તેમાં જે મતદારોનો ઉત્સાહ છે તે વધારે જોવા મળ્યો હતો. અત્યારે આપણે જે બૂથ પર ઉપસ્થિત છે તે બૂથ પર અંદાજિત 90% જેટલું મતદાન થવા પામ્યું છે. એટલે કે કહી શકાય કે મતદારોએ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કર્યો હોય તે પ્રકારેનું આ એક બૂથ છે. અને અહીંયા સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયા અત્યારે 6 વાગતા જ જે છે તે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે. અને હવે આ જે મતદાનની જે મતગણતરી હાથ ધરવામાં આવશે 18 તારીખે, ત્યારે ખ્યાલ આવશે કે મતદારોનો મિજાજ કોના તરફે વધુ ઝુકાવ પર રહ્યો છે. બીજી તરફે જે પ્રમાણે અત્યારે જે આણંદની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં આ સિવાય પણ ઉમરેઠ અને જે ખંભાતની એક ઉદેલ 2 બેઠક પર પણ જે છે મતદાન થયું હતું. ત્યાં જે પેટા ચૂંટણી હતી ત્યાંનું પણ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં આજે પતવા પામ્યું છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ. ગાંધીનગર તાલુકા પંચાયતમાં સરેરાશ 65% મતદાન નોંધાયું. માણસા નગરપાલિકામાં સરેરાશ 62% મતદાન નોંધાયું. ગાંધીનગર જિલ્લાની એક તાલુકા અને એક નગરપાલિકાની ચૂંટણી છે. બંને ચૂંટણીઓ માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રણસંગ્રામ જોવા મળ્યો. સિહોર, ગારિયાધાર, તળાજાની નગરપાલિકામાં 49.33% મતદાન થયું. તો તાલુકા પંચાયતની 5 બેઠકની પેટા ચૂંટણીમાં નીરસતા દેખાઈ. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં વડવા બેઠકમાં 29.92% જ મતદાન થયું. તો અનેક સ્થળે ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદ પણ સામે આવી હતી. મહેમદાવાદ નગરપાલિકામાં 58.25% મતદાન નોંધાયું. ડાકોર નગરપાલિકામાં 55.58% મતદાન નોંધાયું. ચકલાસી નગરપાલિકામાં સૌથી વધુ 77.2% મતદાન થયું છે. મહુધા નગરપાલિકામાં 64.94% મતદાન નોંધાયું. તો ખેડા નગરપાલિકામાં 64.42% મતદાન નોંધાયું. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 64.92% મતદાન થયું. કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 60.67% મતદાન થયું છે. ડાકોર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પૂરું થયું છે અને મતદાન પૂરું થયા પછી ઈવીએમ મશીન છે એ સીલ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. 5 વાગ્યા સુધીના આંકડાની વાત કરીએ તો 55%થી વધારે મતદાન ડાકોર નગરપાલિકાની ચૂંટણી માટે થયું હતું અને મતદાન 6 વાગે પૂરું થયું. બરાબર 6 કલાકે જે આ મતદાન મથક છે વોર્ડ નંબર 5નો ઉત્તર બુનિયાદી શાળા આવેલી છે ત્યાંનો આ મતદાન મથક છે. બરાબર 6 વાગે ગેટ બંધ કરવામાં આવ્યો અને અહીં ગેટ બંધ થયા પછી મતદારો અહીંયા પૂરા થાય એ પછી આ સીલિંગની પ્રક્રિયા છે એ કરવામાં હાલ આવી રહી છે. 7 વોર્ડ છે એ 7 વોર્ડમાં 5 ઉમેદવારો પહેલાથી બિનહરીફ થઈ ચૂક્યા છે અને આ ચૂંટણી માટે આ જે નગરપાલિકા છે ડાકોર નગરપાલિકા એ ડાકોર નગરપાલિકા માટે સૌથી વધારે જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું અને હવે 18 તારીખે આ ઈવીએમ મશીન ખુલશે ત્યારે
કોણ જીતે છે એ અંગે ખ્યાલ આવશે, કોનું નસીબ જોર કરે છે એ 18 તારીખે ખ્યાલ આવશે. પણ હાલ આ જે ઉમેદવારો હતો, ઉમેદવારોનું ભાવિ આ ઈવીએમ મશીન છે એમાં સીલ થયું છે. ડાકોરની વાત કરું તો ડાકોરમાં બપોર પછી ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી અને કેટલાક સ્થાનો પર ઈવીએમ ખોટવાયા હતા, જેના કારણે જે સમય બગડ્યો હતો એ સમય વધારાનો પણ કેટલાક મતદાન મથકો પર આપવામાં આવે છે. લગભગ 20 થી 25 મિનિટ જેટલો સમય કેટલાક કેન્દ્રો પર આપવામાં આવે છે, કેમ કે દિવસ દરમિયાન ઈવીએમ ખોટવાયું હતું, એના કારણે મતદારો મતદાન કરી શક્યા ન હતા. પણ વધારેનો સમય પણ કેટલાક મતદાન મથકો પર આપવામાં આવ્યો છે અને કેટલાક સ્થાનો પર 6 વાગે જ્યારે મતદાન પૂરું થયું છે ત્યારે ઈવીએમ મશીનને સીલ કરી દેવામાં આવ્યા છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, ડાકોર. તો ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ મતદાન કરવા પહોંચ્યા હતા. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા પહોંચ્યા હતા મતદાન કરવા માટે. તો કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ મતદારોનો આભાર માન્યો હતો. કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કર્યો. ગુંડા, પૈસા અને ધાક ધમકીથી ડરાવ્યા હોવાનું તેમણે નિવેદન આપ્યું. કહ્યું કે ભાજપે મતદારોના મતાધિકાર હડપવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભય વિના ચૂંટણી લડ્યા છે. ગુજરાતની જનતાના પ્રેમ બદલ આભાર. ચૂંટણીઓના આજે મતદાનનો દિવસ અને જે કોઈએ પ્રેમ, સમર્થન અને લાગણી અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે અમારા પ્રચાર દરમિયાન જે વહાલા ગુજરાતીઓએ પ્રેમ આપ્યો છે એ માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનું. મતદારનો મત દેવાનો અધિકાર છીનવી લેવાય એ રીતના ગુંડાઓ દ્વારા પૈસાના કોથળાઓ ખર્ચીને ધાક, ધમકી, લાલચથી બિનહરીફ કરાવવાના પ્રયત્નો કર્યા. હું સલામ કરીશ મારા કોંગ્રેસના એ કાર્યકર્તા મિત્રોને, આગેવાનોને અને ઉમેદવારોને કે અનેક ધાક, ધમકી, લાલચ, સત્તાનો દુરુપયોગ આ બધાની વચ્ચે મોટા ભાગની સીટો પર કોંગ્રેસના પંજાના નિશાન પર અમારા ઉમેદવારો લડ્યા છે. એમને અભિનંદન આપું છું. પાટણ જિલ્લાની 3 નગરપાલિકામાં સૌથી ઓછું મતદાન થયું. રાધનપુરમાં વલ્લભનગર પ્રાથમિક શાળામાં પૂર્વ એમએલએ રઘુ દેસાઈએ મતદાન કર્યું. લગ્નગાળો અને લોકોમાં નારાજગીના કારણે ઓછું મતદાન થયું હોવાનું તેમણે જણાવ્યું. ધારાસભ્ય તરીકે મને જે સમય મળ્યો એમાં વર્ષ કોરોના નડ્યો છતાં 44 કરોડની એક યોજના પાણી પુરવઠાની, જેના લીધે આ વિસ્તારમાં નવા પાણીના સમ્પ, ઓવરહેડ ટાંકીઓ અને નવી લાઈનો માટેનો 44 કરોડનો પ્રોજેક્ટ લાવ્યો હતો. એના લીધે હવે મીઠું પાણી ચાલુ થયું છે. રાધનપુરની જનતા કોંગ્રેસના આશીર્વાદ આપશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. આગળ કોંગ્રેસ પહેલાં ભાજપનું શાસન પણ હતું, એ ટાઈમે પણ લોકોની હાલાકી આની યાદ હતી. 35 વર્ષથી અહીંયા ધારાસભ્ય તરીકે ભાજપના જ લોકો ચૂંટાયા, લોકસભાના મેમ્બર પણ ભાજપના ચૂંટાયા, પણ લોકોની હાલાકી ઓછી ના થઈ. પ્રાથમિક સુવિધાના નામે આ નગર મીંડું છે. રાધનપુરનો જિલ્લો ના બનાવીને પણ સૌથી મોટો અન્યાય કર્યો છે, જે રાધનપુરની પ્રજા ભૂલી શકે એમ નથી. એનો જવાબ 100% આ ચૂંટણીમાં પ્રજા આપશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અમરેલીમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે દાવો કર્યો. કહ્યું કે મતદાનની પેટર્ન પરથી અમરેલી જિલ્લાની પાલિકામાં કોંગ્રેસ જીતશે. સાવરકુંડલા, ચલાલાબાદ, રાજુલા પહોંચ્યા હતા. કહ્યું કે ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સવારથી ખૂબ જ શાંતિપૂર્વક આખા જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. એના ભાગરૂપે ત્યાં રાજુલામાં ઊભો છું. મતદારોનો મિજાજ પારખો ખૂબ જ ભારતીય જનતા પાર્ટી માટે કપરો છે. કોંગ્રેસ છે જ નહીં એવો માહોલ ઊભો કરવાનો ભાજપે પ્રયત્ન કર્યો, પણ જેટલું ભાજપે નથી કર્યું એનાથી સઢિયાતો પ્રચાર પ્રસાર બધું જ કોંગ્રેસના કાર્યકર્તા મારફત થયું. અને અમને વિશ્વાસ છે કે મતદાનની પેટર્ન પ્રમાણે જિલ્લાની અંદર કોંગ્રેસના બોર્ડ બેસશે. 100% સત્તા સ્થાન એટલા માટે આવશે કે ભ્રષ્ટાચારથી કંટાળીને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અને મૂંગા સકલા પ્રજા બોલાવશે એવો વિશ્વાસ. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં મતદાન થયું. સાંસદ ધવલ પટેલે મતદાન મથકોની મુલાકાત લીધી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા પણ મુલાકાત લીધી હતી. વધુમાં વધુ મતદાન માટે તેમણે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
જે અમારા વલસાડ જિલ્લા અંતર્ગત આવતી વલસાડ, પારડી અને ધરમપુરમાં સવારથી જ ભારતીય જનતા પાર્ટીનો તરફનો માહોલ છે. પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે સમર્થકો, જે કાર્યકર્તા છે, એમાં એકદમ જ નિરાશાનું માહોલ જોવા મળી રહ્યું છે. એના કારણે એ લોકો વોટિંગ માટે બહાર જ નથી નીકળીને તમે જેમ જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના દરેક જગ્યા ત્રણ નગરપાલિકામાં અને તાલુકા પંચાયતમાં અમારા જેટલા પણ ટેબલ છે બધા ભીડથી ભરેલા ટેબલ છે. અહીંયા પણ અમારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ નેતાએ મોટો દાવો કર્યો. કોંગ્રેસ તરફી મતદાન થયું હોવાનું અમિત ચાવડાએ નિવેદન આપ્યું. ભાજપની સામદામ દંડની રાજનીતિને જનતા જવાબ આપશે, કહ્યું. રાજ્યની પાલિકાઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે. એ રીતે સમગ્ર ગુજરાતમાં 68 જેટલી નગરપાલિકાઓ, જૂનાગઢ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, અનેક જગ્યાએ પેટા ચૂંટણીઓ માટે આજે મતદાન થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકારે સામદામ દંડભેદની નીતિથી લોકોને ડરાવા દબાઈ અને મતાધિકાર પારદર્શક રીતે સ્વતંત્રતાથી ના કરી શકાય એવું જે માહોલ ઊભો કર્યો હતો, એનો જવાબ આપવા માટે લોકો ખુલીને મતદાન કરવા માટે બહાર આવ્યા છે. રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં મતદાન પૂર્ણ થયું. તમામ બેઠકો ઉપર મતદારોમાં નિરસ્તા જોવા મળી. જેતપુર નગરપાલિકામાં અપક્ષ ઉમેદવાર રીનાબેન દવેએ આરોપ લગાવ્યા. મતદાન મથક પર ગોલમાલ થતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ચોક્કસ ઉમેદવારને મતદાન કરવા માટે કહેવાતું હોવાનું તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું કે મતદાનમાં નિરસ્તા જોવા મળી છે. ઓછું મતદાન અમારી તરફેણમાં રહેશે તેવું લલિત વસોયાએ જણાવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે તે પૂર્ણ થઈ ગયું છે ને મતદાન પૂર્ણ થયા બાદ અત્યારે આપણી સાથે ધોરાજી ઉપલેટાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા છે. લલિતભાઈ, મતદાન તો પૂર્ણ થઈ ગયું છે. સવારે જ્યારે આપણે વાત થઈ હતી તમે કીધું હતું કે ભાઈ ભાયાવદર અને ધોરાજી કન્ફર્મ છે કે અમે જીતીએ છીએ. હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે કઈ રીતનો ચિતાર છે, શું સમાચાર મળી રહ્યા છે તમારા વિસ્તારમાં? ભાયાવદર અને ધોરાજીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. મતદાનના આંકડાઓ આવી રહ્યા છે, પણ મને વિશ્વાસ છે કે ધોરાજી અને ભાયાવદર બંને જગ્યાએ 2/3થી વધારે બહુમતી કોંગ્રેસ પાર્ટીની મળે છે. અને ધોરાજીમાં તો હું એવી શક્યતા જોઉં છું કે કદાચ અમારા જે અનુમાન છે એ અનુમાન મુજબ ટ્રેન્ડ હાલે તો 36 બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતે એમ છે. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન થયું અને મતદાનની વચ્ચે ઘણી જગ્યાએ ઈવીએમ ખોટકાયું હોવાની ઘટના પણ સામે આવી. પાટણ, દ્વારકા, રાજકોટમાં ઈવીએમ ખોટકાતા મતદાન અટક્યું હતું. તો ખેડા, વલસાડ, નવસારીમાં પણ ઈવીએમ ખોટકાતા મતદારોને મુશ્કેલી થઈ હતી. જોકે અધિકારીઓએ ઈવીએમ રિપ્લેસ કરીને ફરીથી મતદાન શરૂ કરાવ્યું હતું. સુરત મનપામાં વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. સુરત મનપાની પેટા ચૂંટણીમાં કુલ 31% મતદાન થયું. આચાર સંહિતાની અનેક ફરિયાદ મળી, સત્તાવાર એક પણ કેસ નથી નોંધાયો. તો પેટા ચૂંટણીમાં 30,485 મતદારોએ મતદાન કર્યું. કુલ પુરુષ મતદારો 58,867માંથી 17,257એ મતદાન કર્યું છે. તો કુલ મહિલા મતદારો 47,468માંથી 13,228એ મતદાન કર્યું. તો વડોદરા કરજણ નગરપાલિકામાં ઈવીએમ ખરાબ થયું. ઈવીએમ ખરાબ થતા ભાજપ ઉમેદવારે હોબાળો મચાવ્યો. ઈવીએમનું બટન દબાતું નહીં હોવાની ફરિયાદ કરી. વોર્ડ નંબર 6માં ઈવીએમમાં સમસ્યાની ફરિયાદ ઉઠી. ભાજપ ઉમેદવાર જયેશ પટેલે લેખિતમાં ફરિયાદ કરી. ભાજપના ઉમેદવાર સામેનું બટન ખરાબ થયાનો દાવો કરવામાં આવ્યો. પ્રિસાઇડિંગ ઓફિસર સમક્ષ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. મારા મતદારો મને વારંવાર રજૂઆત કરી કે 2 નંબરનું બટન, મારો નંબર 2 છે, એમને મને કીધું કે 2 નંબરનું બટન પ્રેસ થતું નથી, વોટ આપી શકાતો નથી. તો મેં વારંવાર અધિકારીને રજૂઆત કરી. તે કીધું કે એમને મને એવું જણાવ્યું કે બટન બરાબર દબાવતા નહીં હોય. તો મેં એને સાચું માનીને ચાલવા દીધું. પણ આ રજૂઆત વારંવાર આવવાથી મેં અંદર અધિકારીને જાણ કરી અને એમને જાતે જ અમે કીધું કે તમે દબાવો. તો ઇલિયાસભાઈ છે, એમનાથી પણ પોતાથી પ્રેસ થયું ન હતું. ત્યાર પછી એમને બીજા અધિકારીને બોલાયા, ત્યાર પછી પ્રેસ થયું.
તો આવા તો કેટલા વોટરો હશે કે જે મતદાન તો ગુપ્ત મતદાન છે એટલે કોઈને કહે નહીં. આવા તો કેટલા વોટરો હશે કે બટન નહીં પ્રેસ થયું હોય તો કીધા વગર બીજા બટન દબાઈને જતા રહ્યા હશે, જેથી વોટિંગમાં મને ઘણું બધું નુકસાન થયું હશે. છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો વચ્ચે ચૂંટણી જંગ. શહીદનગરના વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું. વરરાજા જાન જતા પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા અને મત એ મારી પહેલી ફરજના વાક્યને તેમણે સાર્થક કરી બતાવ્યું. વરરાજાએ લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. નગરપાલિકાની 28 બેઠકો માટે 99 ઉમેદવાર વચ્ચે જંગ જોવા મળ્યો. નગરપાલિકાના રસાકસી ભર્યા જંગમાં મતદારોમાં પણ ભારે ઉત્સાહ દેખાયો. છોટાઉદેપુર ખાતે આજે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે પોતાના મતનો કેટલું મૂલ્ય છે તે આપણે સમજવાનો સીધો જ પ્રયત્ન કરીશું કે એક એવા વરરાજા પાસેથી, તેઓના પરિવારજનો પાસેથી આજે એક વરરાજાનું લગ્ન છે. દાંપત્ય જીવનમાં ડગ માંડતા પહેલા તેઓએ પોતાનું મત અધિકાર જે બંધારણની રૂએ તેઓને મળ્યો છે તેનો ઉપયોગ કર્યો હતો અને પછી જ પોતાની જાન લઈ અને જે જગ્યાએ તેઓને કન્યા પક્ષ જવાનું હતું ત્યાં પહોંચ્યા હતા. તેઓના પરિવારજનો સાથે સીધી સંવાદ કરીશું. સાહેબ, શું નામ છે વરરાજાનું અને આજે જે એમણે પોતાનું મત અધિકારનો જે ઉપયોગ કર્યો છે તે બાબતે જે સમય હોવા છતાં પણ મત નથી આપતા તેવા મતદાર યોગ્ય આપ શું અપીલ કરવા માંગો છો? આજરોજ ખરેખર આ વોટની કેટલી કિંમત છે અને દરેક જગ્યાએ કોઈ પણ પોતાનું કામ મૂકીને આજે ખરેખર એમનું લગ્ન છે તો છતાં એમનો કિંમતી સમય વેડફાટ કરીને એક વોટ આપવાની કિંમત એમણે હજુ કરી છે. સૌ પ્રથમ પહેલાં દરેક નાગરિકને હું એવું કહેવા માગું છું કે ખરેખર પોતાનો કિંમતી વોટ આજે ગમે તે કામ મૂકી થોડો સમય આપી અને ખરેખર આપનો કિંમતી વોટ અને પવિત્ર વોટ આપવાની ફરજ બને છે. તો દરેક જણોને કહું છું પોતાનો ગમે એવો સમય હોય પણ આજનો એક સમય બહુ કિંમતી હોય તો દરેકને મારી અપીલ છે કે વોટ આપો અને કોઈ પણ રીતના આગળ વધે, કોઈ બી કાર્યને દબાવે એવી હું આશા રાખું. જય ભારત, જય સંવિધાન. તો આ હતા વરરાજા. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન વચ્ચે કેટલાક વિવાદ પણ સામે આવ્યા. ખેડાના મહેમદાબાદમાં એક ઓફિસર દારૂનો નશો કરીને મતદાનની પ્રક્રિયા કરાવવા આવ્યા તો પંચમહાલના હાલોલમાં એક કાર નીચેથી દારૂ મળી આવ્યો. સુરતમાં ભાજપના કાર્યકર ખેસ પહેરીને આવ્યા હોવાના આરોપ બાદ હોબાળો થયો તો ભાવનગરમાં તળાજામાં પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી. છોટાઉદેપુરમાં પણ બે પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18ની યોજાયેલી પેટા ચૂંટણી સાંજના 5ના ટકોરે સંપન્ન થઈ હતી. સવારે 7 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સાંજના 5ના ટકોરે નીરસભર્યા માહોલની અંદર આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી. કાયદો અને વ્યવસ્થા ન જોખમાય તેવા એક પણ કેસ છે તે ચૂંટણી પંચમાં નોંધાયા ન હતા, પરંતુ આચાર સંહિતાની ભંગની અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં પણ એક પણ સત્તાવાર કેસ નોંધાયો ન હતો. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સાંજના 5ના ટકોરે કુલ 28.67% જેટલું જ મતદાન થયું હતું. જો કે સૌથી ચોંકાવનારી બાબત તો એ બનીને સામે આવી હતી કે વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં કુલ 1.6 લાખ જેટલા મતદારો નોંધાયા હોવા છતાં માત્ર 30,000થી વધુ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પુરુષ મતદાતાઓમાં ખાસ કરીને જે 27.29%, જ્યારે મહિલા મતદાતાઓમાં જે 29.67% જેટલું મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ મતદાનની વાત કરવામાં આવે તો 28.67% જેટલું જ મતદાન છે તે વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં જોવા મળ્યું હતું. જોકે કુલ આ ચૂંટણીની અંદર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના મળી 6 જેટલા ઉમેદવારો ચૂંટણી રેસમાં હતા અને હવે આ ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. ત્યારે 18મી તારીખના રોજ જ્યારે પરિણામ જાહેર થવાનું છે ત્યારે વોર્ડ નંબર 18ની આ પેટા ચૂંટણી બાદ છે તે કોર્પોરેટરના સત્તાનું સુકાન કયા ઉમેદવારના હાથમાં જાય છે તે જોવું રહ્યું. કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો નવવધુએ પણ મતદાન કર્યું હતું. 100 વર્ષના એક દાદીએ પણ મતદાન કર્યું. મતદારોની મદદે પોલીસ પણ જોવા મળી. પોલીસે મહિલાની મદદ કરી હતી અને આજે જ્યારે મતદાનની પ્રક્રિયા થઈ તો એક કિન્નરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રકારના અલગ અલગ દ્રશ્યો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગ્ન પહેલા વર અને દુલ્હન પણ મતદાન કરવા પહોંચ્યા હતા. બોટાદ, અમરેલી અને સાણંદમાં લગ્ન પહેલા વર અને દુલ્હન મતદાન કરવા પહોંચ્યા, તો ડાકોર, આંકલાવ અને ભાવનગરમાં પણ લગ્ન પહેલા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તો વધુ એક મહત્વના સમાચાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટિંગ દરમિયાન બબાલ પણ થઈ હતી. સાણંદની ન્યૂ એરા સ્કૂલમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા હતા. બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત કાર્યકરોને જેકે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો હવે સાણંદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસે ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરી છે. વાઘેલા જયુભા ગોધાવી, વાઘેલા રાજપાલસિંહ, વાઘેલા હરપાલસિંહ, બધા ગોધાવીના અન્ય 15 હતા અને જીવલેણ હુમલો કર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પછી મારા પપ્પા ઉતરાઈ ગયા અને ઊંઘમાં લાયક છે ખાડા વાગીને તેમને વારે લઈ જતો હતો. તો મને ફેરથી 15 થી 20 જણાનું દોરું મારી ઉપર ફરી વળ્યું અને એ નસીબ જો કે હું હેઠો ના પડ્યો, નકર બધી બાકી પણ હેઠો પડ્યો હોત તો મારો જાણ સાણંદના ન્યુરા સ્કૂલની બહાર જે છે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા વચ્ચે જે છે મારામારીના જે દ્રશ્યો જે સામે આવ્યા હતા, જેમાં કોંગ્રેસના 2 જે કાર્યકર્તા છે તેમને ઈજાગ્રસ્ત થઈ છે. જોકે આ જે મારામારી થઈ હતી તે બંને પક્ષમાં એક જ સમાજના હોવાનું હાલ તો સામે આવ્યું છે અને 2 જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને માથામાં અને છાતીના ભાગે સામાન્ય ઈજા થવાના હાલ તો અહેવાલ સામે આવી રહ્યા છે. બંને જે કાર્યકર્તા છે તેને સાણંદની જેકે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર ઘટનાની જાણ થતાં અમદાવાદ જિલ્લા ગ્રામ્યના જે પ્રમુખ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જે છે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તમામ જે માહિતી છે પ્રાપ્ત કરવામાં આવી હતી. જોકે હાલ એક પણ ફરિયાદ થઈ નથી, પરંતુ જે પ્રકારે શહેર ગ્રામ્ય જે પ્રમુખ છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં જાણવા આવ્યું છે કે એક જ સમાજના હતા, પરંતુ ઈજા કેવા પ્રકારની છે એ ધ્યાનમાં લઈને આગામી ફરિયાદ જે છે એ કરવામાં આવશે. કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ. સુરતમાં યુવકને બંધક બનાવી માર મારતો વિડીયો વાયરલ થયો છે. યુવકને થાંભલાથી બાંધી પટ્ટાથી માર મારતો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં 2 યુવકો યુવકને બાંધી અને માર મારતા દેખાયા છે. ડિંડોલી પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. તો ભરૂચના અંકલેશ્વરમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. સિગ્નેચર ગેલેરિયા ખાતે નજીવી બાબતે મારામારી થઈ હતી. ગઈકાલે 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો સામે આવ્યો હતો. સુરતના સચિન જીઆઈડીસીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે બબાલ થઈ. પોલીસ અને બુટલેગર વચ્ચે મારામારી થઈ હતી. ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સચિન જીઆઈડીસી પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. તો આણંદમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી. 3 નરાધમોએ ઘરમાં ઘૂસી અને સગીરા પર દુષ્કર્મ આચર્યું. નરાધમોએ વિડીયો ઉતારી સગીરાને બ્લેકમેલ પણ કરી હતી. પુનઃ સગીરાને ઉઠાવી લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ 3 નરાધમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગૌરવ ગોહેલ, સંજય ગોહેલ, પ્રવીણ ગોહેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના પુણા વિસ્તારમાં ગેંગરેપની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બંને આરોપીઓને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓએ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના પતિના ગળા પર ચપ્પુ રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આરોપીઓને સૌરાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા છે. અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રનમાં એક કિશોરનું મોત થયું છે. પોલીસ લખેલી ગાડીએ રિક્ષાને ટક્કર મારી હતી. શંકર ગુર્જર નામના 11 વર્ષના કિશોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું. 3 કલાક પછી પોલીસ પહોંચી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. નશાની હાલતમાં ડ્રાઈવરને ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. મારો મોટા પપ્પાનો છોકરો અહીંયા ટેમ્પામાં હતા. પાછળથી પેલી ગાડી આવી હતી. આ ગાડીના ફ્રન્ટ કાચ ઉપર એક પોલીસની પ્લેટ લખી હતી. આ પ્લેટ વાળી 100ની સ્પીડમાં હતી ગાડી અને બધા પીધેલા હતા. એટલે ઠોક્યો ને, પાછળથી ટેમ્પોને ઠોક્યો એટલે છોકરો તરત મરી ગયો હતો. અને હવે પોલીસ વાળા મને ઇન્સાફ નહીં આપતા. સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો. અજાણ્યા વાહનની અડફેટે કાર ચાલકનું મોત નીપજ્યું. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. બોડિયા ગામના પાટિયા પાસે મોડી રાત્રે આ ઘટના બની હતી. વાહન ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. તો સુરતમાં ઓલપાડના સરસ ગામે 2 મજૂરના મોત નીપજ્યા છે. ગઈકાલે રાત્રે તળાવમાં ડૂબી જતા 2 મજૂરના મોત થયા.
ડૂબેલા બંને મજૂરના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢ્યા હતા. ડાંગરની રોપણી કરવા આવેલા મજૂરના મોતને લઈને પોલીસ તપાસ શરૂ થઈ છે. તાપીના વાલોડના બુહારી ગામ પાસે ભેખડ ધસતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે. પાણી પુરવઠાની લીકેજની રિપેરિંગની કામગીરી દરમિયાન આ બનાવ બન્યો. પરિવારજનોનો એજન્સી પર બેદરકારીનો આરોપ છે. 25 વર્ષીય તેજસ કોંકણીનું મોત થતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો. પરિજનો અને આદિવાસી આગેવાનોનો બુહારી વાલોડ માર્ગ પર ચક્કાજામ જોવા મળ્યો. એજન્સીના અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકાર કરવામાં આવશે. વિગતો સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો, મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો, શું વિગતો? જી, ઘટના જે છે તે વાલોડ તાલુકાના બુહારી ગામ નજીક જે પાણી પુરવઠાની લાઈન જાય છે તેની રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. આ રિપેરિંગની કામગીરીમાં કામ કરનાર જે મજૂર તેજસ કોકણી હતો તે ખાડામાં ઉતર્યો હતો. તે દરમિયાન જે ભેખડ ધસી આવવાની ઘટના બની હતી, જેમાં દબાઈ જવાના કારણે યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. જે મોત ઘટના બાદ પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સ્થાનિક ગામના આગેવાનો સહિત લોકો ત્યાં સ્થળ પર પહોંચી ગયા હતા. અને જે મજૂરનું મોત નીપજ્યું છે તેની સામે આક્ષેપ લગ્યો હતો કે મજૂરને કામગીરી દરમિયાન કોઈ પણ જાતની સેફટી પ્રોવાઈડ કરવામાં આવી હતી, કોઈ પણ જાતની સુરક્ષા તરીકે કામ કરી શકે એ રીતે કોઈ એમને પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. તેના કારણે જ કોન્ટ્રાક્ટરની બેદરકારી અથવા કામગીરી કરનાર જે વિભાગ હોય છે પાણી પુરવઠા એમની બેદરકારીના કારણે મોત નીપજ્યું છે એવા આક્ષેપ સાથે પરિવારજનો ત્યાં રોડ પર બેસી ગયા હતા અને ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જે બનાવને લઈને સ્થાનિક પોલીસ તંત્ર અને મામલતદાર સહિતના જે તે વિભાગના અધિકારીઓ ત્યાં સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિવારજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પરિવારજનો અને આગેવાનો અડગ રહ્યા હતા કે જે તે એજન્સીના જે જવાબદાર અધિકારીઓ છે, જે વ્યક્તિઓ છે ત્યાં સ્થળ પર આવે એવી માંગ કરી હતી અને મૃતદેહ સ્વીકારવાનું ના ફરમાવ્યું હતું. પરંતુ અંતે પરિવારજનો દ્વારા પોલીસ તંત્ર અને અધિકારીઓ સમજાવવામાં આવ્યા હતા અને મામલે થાળે પાડવામાં આવ્યો હતો અને ચક્કાજામ જે હતો તે કલાક 1.5 કલાક સુધી ચક્કાજામ યથાવત હતો, પણ ત્યારબાદ ચક્કાજામ ત્યાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને પરિવારજનો અધિકારીઓની વાત માની ગયા હતા અને ત્યાંથી મૃત્યુ. અક્ષય, આભાર જાણકારી માટે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા. 116 ભારતીયોને લઈને યુએસએ એરફોર્સની ફ્લાઇટ આવી છે. 8 ગુજરાતીઓ પૈકી કલોલના 2, અમદાવાદના 1 અને માણસાનો 1 છે. તંત્ર દ્વારા તમામને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 6 ફેબ્રુઆરીના રોજ પ્રથમ ફ્લાઇટમાં 33 જેટલા ગુજરાતીઓ આવ્યા હતા. અમેરિકાથી ડિપોર્ટ કરેલા તમામ ગુજરાતીઓને બીજા તબક્કામાં પરત લાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખાસ જે વિશેષ યુએસએનું એરફોર્સ જે છે તે એરફોર્સના માધ્યમથી તેઓને ગઈકાલે અમૃતસર લાવવામાં આવ્યા હતા. આજે અલગ અલગ પોલીસની જે ટીમો છે તેમને એરપોર્ટથી તેમના વિસ્તારમાં સુરક્ષિત રીતે રવાના કરશે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં જે તમામ જે લોકો છે જે ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ છે તે ગુજરાતી તમામ યુવાનો છે તે 2 કલોલના છે, સાથે જ મહેસાણા જિલ્લાના પણ લોકો છે તે તમામ લોકોને હાલ અહીંયા ડિપોર્ટ કર્યા છે. ડિપોર્ટ કર્યા બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે અને તમામને સુરક્ષિત પોતાના વિસ્તારની અંદર પહોંચાડવા માટે હાલ સ્થાનિક પોલીસ જે છે તે તેમને લેવા આવી ચૂકી છે. આ બીજા દ્રશ્યો છે, આપણે તે બતાવવાના પ્રયાસ કરીશું કે હાલ તમામ લોકો જે છે તે હાલ અહીંયા આવી ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓને બીજી ફ્લાઇટની અંદર જે છે તે લાવવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એટલા માટે છે કે પ્રશાસન દ્વારા તેમના સામે કોઈ કાર્યવાહી ન કરવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને યુવાનો છે તે હાલ 8 થી 9 લોકો જે છે તેમને અહીંયા લાવવામાં આવ્યા છે. 2 કલોલના છે, અન્ય ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના છે. આમ તમામ જે યુવાનો છે અમેરિકાની અંદર ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ ત્યાંની સરકાર દ્વારા તેઓ તમામ લોકોને જે છે તે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. કેમેરામેન વિરલ વ્યાસ સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ભાવનગરમાં સિહોર જીઆઈડીસી 1માં ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. રોલિંગ મિલમાં બ્લાસ્ટ થતા 4 લોકો દાઝ્યા હતા. 4 શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. લોખંડ બનાવતી કંપનીમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો, જો કે કંપનીમાં ફાયર સેફટીનો અભાવ પણ જોવા મળ્યો. ગાંધીનગરમાં એરફોર્સ હેડક્વાર્ટરમાં 8મા વાર્ષિક મેમોરિયલ લેક્ચર્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પરમવીર ચક્ર વિજેતા ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ
શેખોનનું 8મું વાર્ષિક સ્મારક વ્યાખ્યાન માળાની પ્રસ્તુતિ થઈ. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. ગુજરાત એરફોર્સ એસોસિએશનના નિવૃત્ત અધિકારીઓએ અહીં માર્ગદર્શન આપ્યું હતું. સંઘર્ષોમાંથી વ્યૂહાત્મક પાઠ, ધ સ્ટ્રેટેજિક રિલેવન્સ ઓફ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા એન્ડ અવર ડિસ્ટર્બ ઇમિડિયેટ ઇસ્ટ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. This series of lectures will truly serve as an inspiration to younger generation to understand the nuances of air combat, to understand what air power is all about, and it will hopefully inspire the younger generation to make the defense services or the air force as a choice of their careers. Sitting here in Gujarat, which is at the other extreme from the area that I shall be speaking on, I felt it is essential for them to understand what's happening while Russia, Ukraine, Middle East, Israel, all of that is known to them. But what is probably not known is what is happening to our northeast and the immediate east, the troubled neighborhoods, two countries that we have currently, that is Myanmar, Bangladesh. 4 देश इंडिया, जापान, ऑस्ट्रेलिया और अमेरिका एक साथ आए हैं इस पूरे इंडो पैसिफिक रीजन को मजबूत बनाने के लिए, सुखी बनाने के लिए और समृद्ध बनाने के लिए. सो इसके लिए क्वाड्रिलैटरल सिक्योरिटी डायलॉग बहुत महत्वपूर्ण है. बहुत लोगों को इसके बारे में पता नहीं है या गलत फहमी हो सकती है, लेकिन मैं कोशिश करूंगा इसके बारे में बताने के लिए. और एक समुद्री प्रांत जैसे गुजरात है, उसके लिए मेरे ख्याल से क्वाड्रिलैटरल सिक्योरिटी डायलॉग अच्छी तरह से समझना बहुत बहुत मेरे ख्याल से महत्वपूर्ण है. हमारी जिम्मेदारियों में ये बॉर्डर सिक्योरिटीज और इंटरनेशनल वॉरफेयर ये बहुत ही ज्यादा ये हमारी जिम्मेदारी में नहीं आता, लेकिन जब इस प्रकार की परिस्थितियां आती है तब इंटरनल सिक्योरिटीज के लिए ये प्रेजेंटेशन के तौर से मुझे काफी जानने को मिला और ये मेरे लिए भी और मेरे निजी जीवन में भी जरूर से बहुत ही उपयोगी रहेगा. ડાયમંડ સિટી સુરતને મળ્યું છે વધુ એક પોલીસ સ્ટેશન. ડાયમંડ બુર્સ ખાતે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા. કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પીઆઈ સહિત 23 લોકોના સ્ટાફની હાલ પૂરતી નિમણૂક કરાઈ. ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ હોળકિયાનું નિવેદન. કહ્યું કે હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે. પોલીસ સ્ટેશન શરૂ થવાથી વેપારીઓ સુરક્ષા અનુભવશે. કરોડોના હીરાનો અહીં વેપાર થાય છે. આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત, ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવે છે, કસ્ટમ છે, તો એના કેવી રીતે સેફટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહનીય છે. અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખૂબ જ સેફટી, શાંતિ અને સુખ રહેશે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપ્યું. કહ્યું 9 જેટલા ગામડાઓનો સુરતમાં સમાવેશ થયો છે. શહેરી વિસ્તરણને કારણે પોલીસ સ્ટેશનની સંખ્યા પણ વધારવામાં આવી છે અને આગામી દિવસોમાં 2 પોલીસ સ્ટેશનની શરૂઆત કરાશે. હાઈવે अपना એવું છે કે અહીંયાથી નીકળે તો સીધા એકદમ પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય. એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશયથી આ અમારા પોલીસ સ્ટેશન છે, જ્યાં 1 પીઆઈ 3 પીએસઆઈ મિલા 43 જેટલા માણસોને સ્ટાફ અહીંયા રહેવાના છે. જો 2 પોલીસની ગાડીઓ રહેશે. જો અને ચૂંકि આ જો ડાયમંડ બુર્સને એટલા મોટો 650 મીટર લંબા સ્પાઇન એરિયા છે તેમાં ઈ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે. અને ઉમ્મીદ રાખીએ છીએ કે જે રીતે આગે ધમધમતા જશે જો તે રીતે જો પોલીસના રોલ और આમાં વધતા જશે અને સેફટી સિક્યુરિટી પૂરા ઇન્શ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરતા રહીએ. મુસ્લિમ સમુદાયમાં મક્કા મદીનાની યાત્રાનું ખૂબ જ મહત્વ છે. ત્યારે ભરૂચની એક ખાનગી સંસ્થાએ જે લોકો પાસે રોશની નથી, જે લોકો પોતાની આંખોથી જોઈ નથી શકતા તેવા લોકોને મક્કા મદીનાની યાત્રા કરાવી છે.
ભરૂચ જિલ્લામાં આવેલી ખાનગી સંસ્થામાં અંધજન બાળકો અભ્યાસ કરે છે, જેઓ દુનિયા નથી જોઈ શકતા અને આંખોની રોશની ગુમાવી ચૂક્યા છે તેવા લોકોને આ સંસ્થાએ મુસ્લિમ સમુદાયમાં મહત્વની એવી મક્કા મદીનાની યાત્રા કરાવી છે, જેમાં 15 જેટલા ડિઝેબલ બાળકો અહીંયા અભ્યાસ પણ કરે છે. તમામ પ્રકારનું શિક્ષણ, ધાર્મિક શિક્ષણ અને શિક્ષણ પણ મેળવી રહેલા છે. આ ફાઉન્ડેશનમાં જે 15 જેટલા બાળકો આજે અલ્લાહના ઘર એટલે મક્કા અને મદીના ઉમરા માટે જઈ રહેલા છે. અલ્હમ્દુલિલ્લાહ, જે વ્યક્તિ દ્વારા એક શાહિદભાઈ અને એમની ટીમ છે, એ શાહિદભાઈ પ્રોગ્રામમાં જે અહીંયા આવેલા. સાઉદી અરેબિયામાં મક્કા મદીના આવેલું છે અને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો માટે આ મક્કા મદીના આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. ભરૂચમાં આવેલી ખાનગી સંસ્થામાં આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો શિક્ષણ તો મેળવે જ છે, પરંતુ હવે તેમણે સંસ્થા દ્વારા મક્કા મદીનાની યાત્રા કરાવતા તેમની ખુશીનો કોઈ પાર નથી. જે અહીંયા અમને ઉમરા કરવા માટે જે મક્કા મદીનામાં અમને લઈ જાય છે, એ માટે આજે મને એટલો ખુશીનો મોકો મળ્યો છે કે આજે હું એ બદલ બહુ જ ખુશ છું. અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે એક મહિલા સહિત 16 અંધજનો, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, તેમણે મક્કા મદીના જવા માટે તેમના મેડિકલ ચેકઅપથી માંડી તેમની દેખરેખ માટે વધુ 9 લોકોને રવાના કરવામાં આવ્યા છે અને મક્કા મદીના જઈ રહેલા શ્રદ્ધાળુ અંધજનોની ખુશીને જોઈ સંસ્થાના પ્રમુખ પણ ભાવુક થયા હતા. અલ્લાહનો બહુ મોટો ફજલ કરમ છે કે અમારા જે નામીના છોકરાઓ લઈને અલ્લાહ તાલા જે જગ્યા નસીબ કરે છે. અમે કોઈ દિવસ એવું વિચાર્યું હતું ના કે આ જગ્યાએ હવે આ બાળકો લઈને જઈશું. આ ખરેખર આ કંઈ શબ્દો જ નથી મારી પાસે કહેવા માટે કે હું શું કહું. એટલે આ કામ માટે મને પસંદ કર્યો તે બદલ અલ્લાહનો બહુ લાખ શુક્રગુજાર. ભરૂચમાંથી ટેમ્પો ટ્રાવેલ મારફતે 16 અંધજનો સાથે 24 યાત્રિકો રવાના થયા હતા અને મક્કા મદીનામાં અંધજનોના દીદાર શાંતિપૂર્ણ માહોલમાં થાય તેવી શુભકામના